ભક્તો જેને દેશકાળ ઘેરી લે ભગવાનને પ્રાર્થના કરશો અને ઠાકોરજી જેને સારો દેશકાળ આપે ભક્તો બીજાને મદદરૂપ થાજો, બીજાને મદદરૂપ થશો. યાદ રાખજો, કોઈ આપણી પાસે હાથ લાંબો કરે, યાદ રાખજો દુનિયામાં કોઈને હાથ લાંબો કરવો ગમતો નથી. અમારે અમેરિકાની અંદર ઘનશ્યામભાઈ છે, ગયા વર્ષે જયારે ન્યુજર્સી નું મંદિર નક્કી થયું પછી એના જે શબ્દો તે ભક્તો તમને કહું, એ કે સ્વામી અત્યાર સુધી એમ માનતો તો આપવું બહુ કઠણ છે, પણ મંદિર બંધાવવાનું આવ્યું ને એટલે માગવાનો ટાઈમ આવ્યો. હું એમ માનતો તો આપવું બહુ કઠણ છે, પણ હવે મને ખબર પડી આપવું જેટલું કઠણ એના કરતા માગવું લાખ ગણું કઠણ છે, લાખ ગણું કઠણ છે. માણસ 1000 ફેરી વિચારો કરે, માગું ન માગું, માગું ન માગું, માગું ન માગું. 1000 ફેરી વિચાર કરીને ભક્તો તમારી પાસે કોઈ હાથ લાંબો કરે ને જોજો, એને હાથ લાંબો કરો બહુ કઠણ છે, પણ હાથને તમે જો નહીં ભરી દો ને તો પાછો ખેંચવો એના કરતા ગહન બનશે, એના કરતા ગહન બનશે. ઠાકોરજી જયારે એવો દિવસ આપે કે પોતાની સામે કોઈ હાથ લાંબો કરી શકે ત્યારે ભક્તો એના હાથને પાછો ઠેલતાની ખાસ ભલામણ કરું છું. યાદ રાખજો, કવિ કાગના શબ્દને જિંદગીમાં ભૂલતા નહીં. માનવીની પાસે કોઈ માનવી નો આવે રે, માનવીની પાસે કોઈ માનવી નો આવે રે, હજી તારા દિવસોની પાસે દુખી આવે રે, બને તો થોડું આપજે રે, બને તો થોડું આપજે રે. આ જગતમાં માણસની શું વેલ્યુ છે? યાદ રાખજો, માણસની કોઈ કિંમત નથી, માણસના દિવસની કિંમત છે, માણસના દિવસની કિંમત છે. ઠાકોરજી જેને દિવસ આપે ને દિવસને વધાવી લેજો ભક્તો, દિવસને વધાવી લેશો. કોઈ હાથ જયારે લાંબો કરે ને ત્યારે ભક્તો હાથને મહેરબાની કરીને પાછો ઠેલશો નહીં, ખાસ ભલામણ કરું છું, બહુ સાચું કહું છું. ભક્તો ઠાકોરજી સમજી વિચારીને કાંઈક આપ્યું હશે અને આપણે વાતને નહીં સમજીએ ને તો ઠાકોરજીના મનમાં વિચાર થશે ખોટી જગ્યાએ અપાઈ ગયું. એને આપતા આવડે છે ને પાછું લેતા આવડે છે, આપતા આવડે છે ને પાછું લેતા આવડે છે. હૃદયને ભક્તો ખૂબ દયાથી સબર રાખશો.